નવીન વાવ થરાદ જિલ્લાના થરાદ નજીક નર્મદા કેનાલમાંથી એક યુવક અને એક યુવતીના બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. દોલતપુરા પુલ નજીકથી ફાયર બ્રિગેડની ટીમે આ મૃતદેહોને બહાર નીકાળ્યા હતા. ગત રોજ કેનાલ પર એક મોટરસાયકલ, ધાબળો, પટ્ટો અને ટોપી જેવી વસ્તુઓ પડેલી જોવા મળી હતી. આ અંગે ફાયર ટીમને જાણ કરાતા તેમણે તપાસ હાથ ધરી હતી. ત્યારે આજરોજ થરાદ ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહોને બહાર નીકાળ્યા હતા અને મૃતદેહો રસ્સી વડે બાંધેલી હાલતમાં હતા, જેણે રહસ્ય વધુ ઘેરું બનાવ્યું છે. મૃતક યુવક અને યુવતી પાસેથી એક ચાકુ, પાકીટ અને 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડ ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને દોલતપુરા પુલ નજીક કેનાલમાં 2 અજાણ્યા મૃતદેહ હોવાનો કોલ મળ્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી કરીને મૃતદેહોને બહાર નીકાળ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને મૃતદેહો થરાદ તાલુકાના ભાચર ગામના હોવાનું જાણવા મળ્યું છે અને તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.